છેલ્લે આપણે ચેપ્ટર નંબર 8 એનો લાસ્ટ ટોપિક એક આપણે સમજી ગયા, એના બેઝિક કન્સેપ્ટ. એમાં ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહી શકાય, રિડક્શન પ્રક્રિયા કોને કહી શકાય, ઓક્સિડેશન કરતા એટલે શું, રિડક્શન કરતા એટલે શું. તો આપણે એની અંદર પેલી કેટલીક કન્સેપ્ચ્યુઅલ જે ડેફિનેશન્સ જેને કહી શકાય, જે મૂળભૂત પાયાની સંકલ્પનાઓના આધારે જે શરૂઆતમાં વ્યાખ્યાઓ આપી હતી, એ બધી અલગ અલગ વ્યાખ્યાઓ આપણે સમજાય. એમાં ઉદાહરણથી સમજ્યા કે ઓક્સિડેશન કોને કહી શકાય, ઓક્સિજનનું ઉમેરાવું, હાઇડ્રોજનનું દૂર થવું, વિદ્યુતઋણી પરમાણુનું ઉમેરાવું, ધન વિદ્યુતમય પરમાણુનું દૂર થવું, અધાતુનું ઉમેરાવું, ધાતુનું દૂર થવું, એવી અલગ અલગ પ્રકારની 6 ડેફિનેશન આપણે એના પરથી સમજી ગયા. હવે ત્યાં આપણે એવું પણ કહ્યું હતું કે દરેક વખતે હાઇડ્રોજન અને ઓક્સિજન જ હોય એવું જરૂરી પણ નથી, પણ ક્યારેક ક્યારેક કેટલીક એવી રેડોક્સ પ્રક્રિયાઓ પણ થતી હોય છે કે જે રેડોક્સ પ્રક્રિયાઓની અંદર તમારે કોઈક એવો પોઈન્ટ સમજવાનો છે કે જેના આધારે પણ તમે એને ઓળખી શકો છો. હવે એ જે આપણો કન્સેપ્ટ છે એમાં ઇલેક્ટ્રોન વિનિમયના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ મતલબ રેડોક્સ પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે છેલ્લે લાસ્ટ પોઈન્ટમાં એ પણ સમજ્યા હતા કે રેડોક્સ પ્રક્રિયા કોને કહી શકાય, તો જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તો તેવી પ્રકારની પ્રક્રિયાઓને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે નામ આપીએ છીએ. ચલો, તો આજનો નેક્સ્ટ ટોપિક આપણો જે છે ઓક્સિડેશન રિડક્શન મતલબ કે રેડોક્સ ઇલેક્ટ્રોન વિનિમયના આધારે સમજાવવાનું છે. ઓક્સિડેશન રિડક્શન ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ દ્વારા, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર મેથડ દ્વારા ઓક્સિડેશન અને રિડક્શન સમજાવવાનું છે. મતલબ અહીંયા વિનિમય એટલે ટ્રાન્સફર થવું જેને કહી શકાય, જેમાંથી કોઈ એક પરમાણુ ઇલેક્ટ્રોન દાન કરશે તો બીજો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવશે, અને એના આધારે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને સમજવાનું છે. જુઓ, એક્ઝામ્પલ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ એટલે એકદમ ઇઝીલી ખ્યાલ આવી જશે. દાખલા તરીકે ઉદાહરણ નંબર 1 સૌથી પહેલાં છે અહીંયા સોડિયમ ધાતુ છે. સોડિયમ ધાતુ સાથે જ્યારે ક્લોરીન પર પ્રક્રિયા કરે છે તો એમાંથી NaCl સોલિડ સંયોજન બનાવે. સોડિયમ સોલિડ ફોર્મમાં હોય, ક્લોરીન ગેસિયસ ફોર્મમાં હોય, અને એમાંથી NaCl બને. ક્લોરીન અહીંયા 2 છે, ક્લોરીન અહીંયા બેલેન્સ કરી દો, 2 વડે ગુણી નાખો તો સોડિયમ પણ અહીંયા ટોટલ 2 મોલ થવા જોઈએ. એક પ્રક્રિયા આ છે. બીજી પ્રક્રિયા છે સોડિયમ ધાતુ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો એમાંથી Na2O સોલિડ સોડિયમ ઓક્સાઇડ સંયોજન બનાવી દેતો હોય. હવે ઓક્સિજનને જો મારે બેલેન્સ કરવા હોય તો અહીંયા 2 વડે ગુણો તો સોડિયમ ટોટલ 4 થઈ જશે, તો આને 4 વડે ગુણી શકો. અથવા આની જગ્યાએ આ જ પ્રક્રિયામાં તમે 2 કોમન કાઢી લો તો 2Na સોલિડ પ્લસ 1/2 O2 ગેસ gives Na2O સોલિડ પણ બનાવી શકે છે. ઉદાહરણ નંબર 3 સોડિયમ ધાતુની પ્રક્રિયા જ્યારે સલ્ફર સાથે કરવામાં આવે છે. સલ્ફર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી એ Na2S સોલિડ બનાવી દેતો હોય, તો સોડિયમને બેલેન્સ કરો તો આને 2 વડે ગુણી નાખો. આ રીતની 3 પ્રક્રિયાઓ આપી, અને આ 3 પ્રક્રિયાઓ એક પ્રકારે રેડોક્સ પ્રક્રિયા છે. કઈ રીતે? તો એમાં ધ્યાનથી જુઓ. ક્લોરીન વિદ્યુતઋણી પરમાણુ સોડિયમમાં ઉમેરાય, NaCl બનાવે. વિદ્યુતઋણી પરમાણુનું ઉમેરાવ જે પ્રક્રિયાને નામ આપ્યું છે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા. સામે અહીંયાથી સોડિયમ આમાં ઉમેરાય છે, ધાતુ આમાં ઉમેરાય છે, અને ક્લોરીનનું રૂપાંતર NaClમાં કરે તો ધાતુ પરમાણુનું ઉમેરાવ રિડક્શન પ્રક્રિયા કહી શકાય. ક્લોરીન વિદ્યુતઋણી પરમાણુ અધાતુ છે, અધાતુનું ઉમેરાવું ઓક્સિડેશન, ધાતુનું ઉમેરાવું અને NaCl બનવું એટલે રિડક્શન પ્રક્રિયા. એ જ પ્રમાણે ઓક્સિજન સોડિયમ સાથે ઉમેરાઈને સોડિયમ ઓક્સાઇડ બનાવે છે. વિદ્યુતઋણી પરમાણુનું ઉમેરાવું ઓક્સિડેશન, અધાતુનું ઉમેરાવું ઓક્સિડેશન, ઓક્સિજનનું ઉમેરાવું ઓક્સિડેશન, અને ધાતુ પરમાણુ ઓક્સિજન સાથે જોડાઈને Na2O બનાવે તો ધાતુનું ઉમેરાવ એને કહેવાય રિડક્શન. તો ઓક્સિડેશન રિડક્શન બંને એક સાથે થાય છે, મતલબ પ્રક્રિયા આપી છે રેડોક્સ. ચલો, એ જ પ્રમાણે વિદ્યુતઋણી પરમાણુ સલ્ફરનું ઉમેરાવું ઓક્સિડેશન, અધાતુનું ઉમેરાવું ઓક્સિડેશન, સોડિયમ ધાતુનું ઉમેરાવું રિડક્શન પ્રક્રિયા. તો ઓવરઓલ જે 3 પ્રક્રિયાઓ આપી છે એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયાઓ સમજાવેલી છે. હવે આ જે રેડોક્સ પ્રક્રિયાઓ આપેલી છે, રેડોક્સ પ્રક્રિયાઓમાં જો જોવા જઈએ તો અહીંયા સોડિયમ ક્લોરાઇડ છે NaCl, જેને આપણે Na+Cl- તરીકે બતાવીએ છીએ. સોડિયમ સલ્ફાઇડ છે Na2S, તો આ S-2 હોય, સોડિયમ પ્લસ આયન તરીકે હોય.
સોડિયમ ઓક્સાઇડ Na2O ઓક્સિજન -2 તરીકે હોય, સોડિયમ +1 તરીકે જોડાયેલા હોય છે. તો મતલબ અહીંયા જે સંયોજનો બને છે એક પ્રકારનું આયનિક બંધ બનાવે છે, મતલબ આયનિક ઘન સંયોજનો બનાવેલા છે. હવે આ જે આયનિક ઘન સંયોજનો બન્યા એમાં એકચ્યુઅલી પ્રક્રિયામાં આપણે કયું એ જ કન્સેપ્ચ્યુઅલ ડેફિનેશન્સ આવી છે. હવે બીજી ડેફિનેશન અહીંયાથી શું આવી શકે તો એને સમજાવવાનો પ્રયત્ન કરું. જુઓ, સૌથી પહેલાં આપણી પાસે હતો સોડિયમ ધાતુ ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરે છે અને એમાંથી બનાવે છે 2 મોલ NaCl સોલિડ. હવે આપણને ખબર છે કે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે, સામે ક્લોરીન કેટલા છે 2, તો એક ક્લોરીનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે અષ્ટક પૂર્ણ કરવા, તો સામે 2 ક્લોરીનને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો મતલબ અહીંયા સોડિયમ ટોટલ કેટલા હોવા જોઈએ 2 સોડિયમ પરમાણુ પોતાની પાસે રહેલા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે જ્યારે 2 ઇલેક્ટ્રોન ગુમાવતો હોય અને એમાંથી બનાવતો હોય છે ક્લોરીન સાથે જોડાઈને NaCl, તો અહીંયા શું કરે છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. જે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એ 2 ઇલેક્ટ્રોન કોણ મેળવે? ક્લોરીન. જો 2 ઇલેક્ટ્રોન આ ગુમાવતો હોય તો એ પ્લસ આયન તરીકે બને, જો 2 ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવતો હોય તો એ ક્લોરાઇડ આયન તરીકે Cl- બનાવતો હોય. તો મતલબ અહીંયા શું કરે છે? આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો એક આના ઉપરથી આપણે સમજાવી શકીએ છીએ, જેમાં તમે ધ્યાનથી જોતા જજો. અહીંયા સોડિયમનો વીજભાર હતો 0, વીજભાર કેટલો થઈ ગયો? +1. તો વીજભારમાં વધારો થયો, ધન વીજભાર વધે છે. ચલો, સામે અહીંયા ક્લોરીનનો વીજભાર 0, વીજભાર અહીંયા -1 થયો, તો વીજભારમાં શું થયો? ઘટાડો થાય. હવે આના ઉપરથી પણ આપણને ડેફિનેશન મળી શકે છે. હવે ધ્યાનથી સમજજો. કોઈ પણ એવી પ્રક્રિયા કે જ્યાં ઇલેક્ટ્રોન ગુમાવાતો હોય, ઇલેક્ટ્રોન દૂર થતો હોય, એ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. અને કોઈ પણ એવી પ્રક્રિયા કે જેમાં ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય, ઇલેક્ટ્રોન મેળવતો હોય, એ પ્રક્રિયાને કહેવાય રિડક્શન. મતલબ આ જે પ્રક્રિયા આપી છે ઓક્સિડેશન પ્રક્રિયા છે, અને આ જે પ્રક્રિયા આપી એ રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં. તો આના ઉપરથી આપણે ડેફિનેશન આપી શકીએ, ઇલેક્ટ્રોનનું દૂર થવું, અથવા વીજભાર અહીંયા હતો આનો 0, અત્યારે અહીંયા સોડિયમ તટસ્થ છે, એનો કોઈ વીજભાર નથી. હવે એ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ +1 ચાર્જ કરે છે, તો મતલબ વીજભારમાં વધારો થવો જે નહીં શકાય, વીજભારનો વધારો થવો. હવે અહીંયા જે આપણે વીજભાર બતાવ્યો છે એ જ પોતે એક તત્વનો પોતાનો ઓક્સિડેશન નંબર જ કહેવાય, જેને આપણે આગળ જતાં ભણીશું. તો અહીંયા આનો કોઈ વીજભાર નથી, તેનો ઓક્સિડેશન નંબર 0. અહીંયા વીજભાર આવ્યો +1, મતલબ ઓક્સિડેશન આંકમાં 1નો વધારો થયો, કે 0માંથી +1 થયો, એટલે ઓક્સિડેશન નંબરમાં 1નો વધારો થયો. તો આના આધારે પણ કહી શકીએ છીએ, અથવા ઓક્સિડેશન આંકનો વધારો. તો તે પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન રિએક્શન તરીકે ઓળખવામાં. અથવા સંયોજકતા પણ તમે કહી શકો છો, 0માંથી +1 થઈ ગઈ, બરાબર. તો એ પણ અહીંયા સંયોજકતા એના વીજભારમાં વધારો બતા. ચલો, આના કરતાં ઉલટી વ્યાખ્યા રિડક્શનની. રિડક્શનમાં તમે જુઓ, અહીંયા શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે, તો મતલબ ઇલેક્ટ્રોનનું ઉમેરાવું કહી શકાય, અથવા વીજભાર અહીંયા છે આનો 0, ક્લોરીનનો કોઈ વીજભાર નથી, તો મતલબ એનામાં 0 છે, અને અહીંયા ઇલેક્ટ્રોન મેળવીને એ પોતે -1 ચાર્જ ધારણ કરે, તો મતલબ એના વીજભારમાં શું થયો? ઘટાડો થયો. તો અહીંયા વીજભારનો વધારો એ કયા અર્થમાં લઈએ છે? ધન ભારનો વધારો દર્શાવે છે. સામે અહીંયા શું થશે? એનો વીજભારનો ઘટાડો થવો, મતલબ અહીંયા દર્શાવી શકીએ છીએ ઋણ ભારનો વધારો. અથવા ઓક્સિડેશન નંબર આનો 0 કહેવાય, અહીંયા વીજભાર આના ઉપર -1 ચાર્જ આવ્યો, જે તે આયનનો પોતાનો વીજભાર એનો ઓક્સિડેશન નંબર કહેવાય. તો અહીંયા 0 છે, અહીંયા -1 છે, 0માંથી -1 મતલબ ઓક્સિડેશન નંબરમાં ઘટાડો થાય છે. તો આના કારણે પણ વ્યાખ્યા લખી શકીએ, ઓક્સિડેશન આંકનો ઘટાડો. અને જે પ્રક્રિયાઓને કહેવાય છે રિડક્શન પ્રક્રિયા.
તો તમે જોઈ શકો છો આ પ્રમાણે અહીંયા એક બાજુ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે, અધાતુ ઇલેક્ટ્રોન મેળવે છે તો એ રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. અને બંને પ્રક્રિયા સાયમલ્ટેનિયસલી થઈને જ NaCl બને છે, એટલા માટે આ પ્રક્રિયાને કહેવાય છે રેડોક્સ રિએક્શન. તો એક બાજુથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, બીજી બાજુ ઇલેક્ટ્રોન ઉમેરાય તો આ જ ઘટનાને શું કહેવાય? ઇલેક્ટ્રોનનો વિનિમય. તો ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિના આધારે આપણને ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ પ્રક્રિયા સમજાય. ચલો ત્યાર પછી જે આપણું બીજું ઉદાહરણ છે એને સમજીએ. Na2S Na2O જે બે ઉદાહરણ બીજા છે કઈ રીતે આવે છે એ પણ પ્રક્રિયા સમજાવીએ. તો ધ્યાનથી તમે જોજો પ્રક્રિયાઓ જે અહીંયા હું દર્શાવું છું એમાં તમારું કેમિકલ બોન્ડિંગનું ચેપ્ટર પણ અહીંયા જે લુઈસ ડો સ્ટ્રક્ચર છે અથવા તો પછી કેમિકલ બોન્ડિંગના આધારે તમે વેલેન્સી બધું જે ભણી ગયા એનો પણ અહીંયા યુઝ કરીએ છીએ આપણે. ચલો બીજી પ્રક્રિયા હતી સોડિયમ ધાતુ. સોડિયમ ધાતુની પ્રક્રિયા થાય છે O2 સાથે અને એમાંથી બનાવે છે Na2O. ઓક્સિજનને મારે એક જ કરવો છે તો ઓક્સિજનને એક કરવા માટે અહીંયા શું કરી દો? 1/2 કરી દો. સોડિયમ અહીંયા 2 કરવા છે તો આને 2 કરી દો. ચલો હવે અહીંયા શું કરશે? સોડિયમ ધાતુ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એમાંથી એક સોડિયમ પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપર ચાર્જ આવશે પ્લસ, મતલબ પ્લસ વીજભાર અહીંયા સોડિયમ ધાતુ ધારણ કરી લે છે. જો સોડિયમ ઉપર પ્લસ ચાર્જ આવતો હોય, સોડિયમ પર પ્લસ ચાર્જ જો આ રીતનો આવતો હોય તો એ ધાતુ છે એટલા માટે ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એવું આપણે કહી શકીએ. સામે અહીંયા આનો વીજભાર કેવો હતો? 0. હવે શું કરે છે કે એ એક સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 ચાર્જ ધારણ કરે. હવે 2 અહીંયા સોડિયમ છે તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે તો ટોટલ 2 સોડિયમનો ચાર્જ +2 થઈ જાય. તો મતલબ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે લખી શકું છું. 2 ઇલેક્ટ્રોન ગુમાવે. સામે ઓક્સિજન છે. ઓક્સિજનની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. અત્યારે O2 છે અહીંયા એક જ ઓક્સિજન છે O2 અને તમે કર્યા છે ગુણ્યા 1/2 મતલબ O2 માં 2 પરમાણુ ભાગ્યા 2 ભાગ્યા 2 એટલે 1 પરમાણુ થઈ ગયો. એક ઓક્સિજન પરમાણુને વેલેન્સ શેલમાં 6 ઇલેક્ટ્રોન છે, અષ્ટકપૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો જે 2 ઇલેક્ટ્રોન સોડિયમ ગુમાવે છે એ જ 2 ઇલેક્ટ્રોન પોતે મેળવશે અને 2 ઇલેક્ટ્રોન મેળવીને શું વીજભાર ધારણ કરશે? -2 અથવા 2- ચાર્જ એના ઉપર ધારણ કરી લેશે. તો મતલબ અહીંયા કરે છે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. આ સામેથી સોડિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિજન એ 2 ઇલેક્ટ્રોન મેળવે. તો એક જે પ્રક્રિયા છે જેમાં ઇલેક્ટ્રોન ગુમાવે છે એને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા, જેમાં ઇલેક્ટ્રોન મેળવે એને કહેવાય રિડક્શન પ્રક્રિયા. તો ઓવરઓલ આખી જે પ્રક્રિયા છે એને જ આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે નામ આપીએ છીએ. ચલો ત્રીજું ઉદાહરણ જે આપ્યું છે એમાં Na solid plus S solid gives Na2S solid છે. ચલો સોડિયમની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એના ઉપર ચાર્જ આવશે +1 ચાર્જ. જેમાં સોડિયમ અહીંયા ટોટલ 2 છે તો 2 સોડિયમ પરમાણુ હોવા જોઈએ. તો 2 સોડિયમ પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્રક્રિયા થશે ઓક્સિડેશન. સામે સલ્ફર સમૂહ નંબર 16નું તત્વ બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, અષ્ટકપૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોન ખૂટ્યા. તો જે 2 સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાયા એ 2 ઇલેક્ટ્રોન મેળવીને પોતે મતલબ 2 ઇલેક્ટ્રોન મેળવે અને 2 ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પ્રક્રિયા અનુભવતો હોય અને એના દ્વારા સંયોજન બનાવે છે સોડિયમ સલ્ફાઇડ. તો આ જે પ્રક્રિયા આપી છે એને જ આપણે નામ આપેલું છે રેડોક્સ પ્રક્રિયા. હવે જુઓ આની અંદર એકચ્યુઅલી કહેવા શું માગે છે? સોડિયમ ધાતુ છે. સોડિયમ ધાતુ પોતાની બાહ્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એને પ્લસ આયનમાં કન્વર્ટ થાય છે. સામે ક્લોરીન પરમાણુ છે જેને આપણે Cl2 ગેસ તરીકે અહીંયા બતાવેલું છે. ક્લોરીન 2 છે તો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો સામે આના ઇલેક્ટ્રોન પણ કેટલા હોવા જોઈએ? 2 ઇલેક્ટ્રોન ક્યારે મળે? 2 સોડિયમ ધાતુ વપરાયેલી હોય તો કેટલા આયનો છૂટા પડે? 2 Na+ આયન. 2 Na+ આયન જે છૂટા પડશે એ કયા ફોર્મમાં હશે? ગેસિયસ ફોર્મમાં. હવે 2 ક્લોરાઇડ આયન 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને 2 ઇલેક્ટ્રોન મેળવીને 2Cl- ગેસમાં કન્વર્ટ થાય. એમાંથી જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન દૂર થાય છે એને કહેવાય છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા જેને કહેવાય ઓક્સિડેશન હાફ રિએક્શન. તો
તો ઓક્સિડેશન હાફ રિએક્શન એટલે OHR તરીકે દર્શાવીશું. સામે જ્યાં ઇલેક્ટ્રોન ઉમેરાય એને આપણે કીધું છે રિડક્શન પ્રક્રિયા. તો આ જે પ્રક્રિયા આપી છે એને કહેવાય રિડક્શન અર્ધ પ્રક્રિયા. રિડક્શન અર્ધ પ્રક્રિયા જેને કહેવાય રિડક્શન હાફ રિએક્શન. અને આ બંને પ્રક્રિયાઓનો જ્યારે સરવાળો કરવામાં આવે તો અહીંયાથી ડાબી બાજુ જમણી બાજુ જે પદો સરખા હોય એને ઉડાડી દો, બાકીનાનો સરવાળો કરી દો. સરવાળો કરશો એટલે સમીકરણ આ રીતે આવશે 2Na સોલિડ પ્લસ Cl2 ગેસ વિલ ગીવ્સ 2Na પ્લસ ગેસ પ્લસ 2Cl માઇનસ ગેસ. અને આ બંને ભેગા થઈને અહીંયા ઓવરઓલ શું બનાવશે 2NaCl સોલિડ બનાવે. અને આ જે રિએક્શન આપી છે એ જ રિએક્શનને આપણે નામ આપીએ છીએ રેડોક્સ રિએક્શન. તો મતલબ રેડોક્સ પ્રક્રિયા એ શું છે? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સરવાળો, કુલ કોષ પ્રક્રિયા જેના માટે આપણે અહીંયા શબ્દ વાપરે છે. તો આ રીતની રિએક્શન જે આપેલી છે ફર્સ્ટ થતી હોય છે. માની લો કે આની જગ્યાએ કોઈક બીજું સંયોજન લઈએ, સમૂહ કોઈક અલગ કરી નાખીએ. પ્રથમ સમૂહનું તત્વ હતું એની જગ્યાએ બીજા સમૂહનું કોઈક તત્વ, દાખલા તરીકે મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, એનો ઉપયોગ કરીને જો સમજીએ તો એના આધારે પણ સમજાવી શકીએ છીએ કે રેડોક્સ રિએક્શન થાય છે કે નથી થતી. ચલો તો એક્ઝામ્પલ બતાવું છું. એમાં પણ આમાં રિએક્શન લેવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે Mg સોલિડ, મેગ્નેશિયમ ધાતુ ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરે અને એમાંથી બનાવે છે MgCl2 સોલિડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવતો હોય. હવે આમાં શું થાય છે જુઓ, મેગ્નેશિયમ ધાતુ જેની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન હોવાથી એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને 2 ઇલેક્ટ્રોન જો ગુમાવે તો પ્રક્રિયા થશે ઓક્સિડેશન રિએક્શન. 2 ઇલેક્ટ્રોન ગુમાવીને એ Mg+2 આયનમાં કન્વર્ટ થઈ જતો હોય. સામે ક્લોરીન છે, ક્લોરીનને એક જ ઇલેક્ટ્રોનની જરૂર હોય તો એક ઇલેક્ટ્રોન મેળવીને Cl માઇનસમાં કન્વર્ટ થાય, પણ 2 ક્લોરીન હોવાથી ટોટલ ક્લોરાઇડ આયન ઉપર -1 ગણીને 2 ક્લોરાઇડનો -2 ટોટલ ચાર્જ થવો જોઈએ. તો +2 -2 બેલેન્સ થઈ જશે. તો મતલબ આ શું કરે છે? 2 ઇલેક્ટ્રોન મેળવે છે. 2 ઇલેક્ટ્રોન મેળવે તો પ્રક્રિયા થઈ રિડક્શન પ્રક્રિયા થતી હોય છે. એમાં પણ તમે જુઓ મેગ્નેશિયમ ધાતુની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન 2 છે, 1s2 2s2 2p6 3s2 એની બાહ્ય કક્ષા છે. તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Mg+2 આયનમાં કન્વર્ટ થાય છે. સામે 2 ક્લોરીન પરમાણુ છે. એક ક્લોરીન પરમાણુને એક ઇલેક્ટ્રોનની જરૂર છે તો 2 ક્લોરીન પરમાણુ 2 ઇલેક્ટ્રોન મેળવીને 2Cl- આયનમાં કન્વર્ટ થઈ જાય. અને આનું જ્યારે નેટ રિએક્શન લઈશું તો જે નેટ રિએક્શન આવશે એ શું બતાવશે? એની રેડોક્સ રિએક્શન બતાવશે. જેમાં પહેલી જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયાને કહીશું ઓક્સિડેશન હાફ રિએક્શન, બીજી પ્રક્રિયા આપી એને કહીશું રિડક્શન હાફ રિએક્શન તરીકે ઓળખાય. તો તમે જોઈ શકો છો, જુઓ વીજભાર આનો 0 હતો, વીજભાર +2 થયો તો વીજભારમાં વધારો થયો ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન નંબર 0માંથી +2 થયો, ઓક્સિડેશન આંકમાં વધારો થયો તો પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. અહીંયા વીજભાર 0 છે, વીજભાર -1 આવી ગયો, વીજભારમાં ઘટાડો થયો રિડક્શન પ્રક્રિયા. બરોબર છે. ઓક્સિડેશન નંબર 0 હતો, અહીંયા વીજભાર -1 છે તો ઓક્સિડેશન નંબર -1 જ કહેવાય. તો મતલબ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એને પણ કહેવાય રિડક્શન પ્રક્રિયા. અને બંને પ્રક્રિયાઓને જો સંયુક્ત રીતે લખવામાં આવે તો ઇલેક્ટ્રોન કેન્સલ કરી નાખો, રિએક્શન આવશે Mg સોલિડ પ્લસ Cl2 ગેસ will gives Mg+2 ગેસ પ્લસ 2Cl માઇનસ ગેસ. અને આ બંને આયનો ભેગા મળીને શું બનાવશે? MgCl2 સોલિડ ફોર્મમાં સ્થાયી રચના બનાવી દેશે. તો મેગ્નેશિયમ ક્લોરાઇડની જે બનાવટ આપેલી છે એ મેગ્નેશિયમ ક્લોરાઇડની બનાવટ પણ આપણને આ રીતે સમજાય. જેમાં તમે જુઓ લુઈસ ડોટ સ્ટ્રક્ચર આપણે જે ભણી ગયા મુજબ કે મેગ્નેશિયમ શું કરે છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. હવે મેગ્નેશિયમ જ્યારે 2 ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો તમે ધ્યાનથી જુઓ, આની ઇલેક્ટ્રોન રચના આપણે બતાવીએ છીએ 282, 1s2 2s2 2p6 3s2 282. આ એની બાહ્ય કક્ષા છે અને બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવી દે તો બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના ગુમાવ્યા બાદ 28 અહીંયા કક્ષક ખાલી થઈ ગઈ. કક્ષક જ્યારે ખાલી થઈ જતી હોય તો આપણે એ કક્ષકના ઇલેક્ટ્રોન બતાવતા નથી અને એનો વીજભાર +2 બતાવી દે. સામે 2 ક્લોરીન છે તો ક્લોરીનની અંદર જે ઇલેક્ટ્રોન રચના હતી એમાં 287 હતી અને સ્થાયી થવા માટે 288
8 બનાવશે તો અહીંયા 8 ઇલેક્ટ્રોન એના દર્શાવાતા હોય, જેમાંથી 2 ક્લોરીન છે, 2 ક્લોરીન પરમાણુ છે, એમાંથી એક ક્લોરીન પરમાણુ પાસે 7 ઇલેક્ટ્રોન, એ જ રીતે બીજા ક્લોરીન પરમાણુ પાસે પણ 7 ઇલેક્ટ્રોન, અને એમાંથી આ મેગ્નેશિયમ પોતાનો 1 ઇલેક્ટ્રોન આને આપે છે, 1 ઇલેક્ટ્રોન આને આપે છે, અને એ જે ઇલેક્ટ્રોન આપે છે એ અહીંયા એના ઉપર ચાર્જ -1 ડેવલપ કરતો હોય, અને એના દ્વારા જે સંયોજન બને છે એ સંયોજનને આપણે દર્શાવીએ છીએ Mg2+, અને અહીંયા Cl ને મારે દર્શાવવો હોય તો 1 2 3 4 5 6 7, અને 1 ઇલેક્ટ્રોન બતાવી દીધો મેં મેગ્નેશિયમનો, અને એના ઉપર અહીંયા ચાર્જ આવ્યો -1, અને ટોટલ કેટલા છે આ ક્લોરીન 2 જોડાયેલા, અને આ રીતનું આખું સંયોજન બનાવે છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા બાદ મેગ્નેશિયમ ક્લોરાઇડ બને છે. તો મતલબ આ આયનિક બંધ બનાવે છે એવું કહી શકાય. તો રેડોક્સ રિએક્શન આપણને આયનિક બંધ, આયનિક સંયોજનની લાક્ષણિકતા પણ સમજાવે છે કે કઈ રીતે એમાં આયનિક બંધનું નિર્માણ થતું હોય છે. ચલો, તો હવે આ વસ્તુ આપણને સમજાયેલી છે. હવે એક બીજો ટોપિક આપણને આપેલો છે જે ધોરણ 12ની અંદર જરૂર પડશે જ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં, એટલે એ ટોપિકને અહીંયા કવર કરી લઈએ છીએ આપણે, બરાબર. તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ, જે તમારે JEE નીટની અંદર પણ ક્યારેક એના MCQ પણ ભૂતકાળમાં પૂછાયેલા છે. જોઈએ કઈ રીતે આવે છે ટોપિક. તો તમે જોઈ શકો છો વ્યાખ્યાઓ જે બધી અહીંયા જોવા મળી, તમને અલગ અલગ પ્રકારની બધી વ્યાખ્યાઓ જોવા મળે. ઓક્સિડેશનની વ્યાખ્યા શું, રિડક્શનની વ્યાખ્યા શું છે. રેડોક્સ પ્રક્રિયા માટે તો આપણે એક જ સીધી સિમ્પલ વ્યાખ્યા, જ્યાં ઓક્સિડેશન રિડક્શન બંને એક સાથે થતું એને રેડોક્સ પ્રક્રિયા કહી શકાય. પણ આપણે જે ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા માટે જે વ્યાખ્યાઓ આપી એ બધી જ વ્યાખ્યાઓ અહીંયા હું પોઈન્ટ મૂકી દઉં છું, બરાબર. તમે ધ્યાનથી સમજી લેજો, જેટલી પણ વ્યાખ્યાઓ જ્યાં જરૂર પડે ત્યાં તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આપણે ઓક્સિડેશન કોને કીધું? ઓક્સિડેશન એટલે ઓક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું અથવા વિદ્યુત ઋણી તત્વનું ઉમેરાવું અથવા અધાતુનું ઉમેરાવું, અધાતુનું ઉમેરાવું અથવા વિદ્યુત ધનમય તત્વનું દૂર થવું અથવા ધાતુનું દૂર થવું અથવા ઇલેક્ટ્રોનનું દૂર થવું અથવા ધન વીજભારનો વધારો થવો અથવા ઓક્સિડેશન આંકનો વધારો થવો, બરાબર. આ બધી જ આપી એ શું છે? ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા. આના કરતાં ઉલટું કરી નાખો, બધી જ રિડક્શનની વ્યાખ્યા. તો તમે જો 1 2 3 4 5 6 7 8 9 વ્યાખ્યાઓ આપણને અહીંયાથી જોવા મળતી હોય છે. સંયોજકતાની રીતે લો, સંયોજકતા પણ કહી શકાય, બરાબર છે. અથવા ઓક્સિડેશન આંકને આપણે ઓક્સિડેશન સ્થિતિ પણ કહીએ છીએ. ઓક્સિડેશન સ્થિતિમાં વધારો, ઓક્સિડેશન સ્થિતિમાં ઘટાડો, રિડક્શન પ્રક્રિયા. તો એવી અલગ અલગ વ્યાખ્યાઓ જોવા જાવ તો 11 થી 12 વ્યાખ્યાઓ થાય, બરાબર. એમાં ટોટલી બધી જનરલ રિએક્શન પરથી આપણે મેળવેલી વ્યાખ્યાઓ અહીંયા મેં દર્શાવી છે. ચલો, ત્યાર પછી હવે આપણું જે પોઈન્ટ જેની વાત કરું છું એના ઉપર જઈએ. તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ. મતલબ અહીંયા એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા બતાવવાની છે જેમાં ઇલેક્ટ્રોનનો વિનિમય થશે અને એની તુલના કરવાની છે, કમ્પેરિઝન કરવાની છે. હવે આ બધું કઈ રીતે આવે છે એમાં સમજો. એના માટે તમારે 12મા ધોરણનો ટોપિક ભણવો પડશે, ત્યાં તમારે આની જરૂર પડશે. તો આમાં હું શું કરું છું, સૌથી પહેલાં એક પાત્ર લઉં છું, જે પાત્રની અંદર
કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભરું છું, CuSO4 એક્વિયસ. જે જલીય દ્રાવણ ભરું છું એ ભૂરો રંગ અથવા વાદળી રંગ દર્શાવતું હોય છે, બરાબર. અને એની અંદર અહીંયા શું કરું છું, એક ઝીંક ધાતુનો સળિયો ડુબાડી દઉં છું. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા શું સમજાવવાનો પ્રયત્ન કરું, જેના આધારે હું તમને પોઈન્ટ સમજાવું છું કે રેડોક્સ પ્રક્રિયાના પણ પ્રકાર આવે છે. અહીંયા જે મૂક્યો છે ઝીંક ધાતુનો સળિયો છે. એમાં જે અહીંયા દ્રાવણ ભરેલું છે આપણી પાસે, કોપર સલ્ફેટનું દ્રાવણ, આ જે દ્રાવણ ભરેલું છે એને કહેવાય છે વિદ્યુત વિભાજ્ય. જેનું વિદ્યુત પ્રવાહની હાજરીમાં આયનીકરણ થતું હોય, વિભાજન થાય આયનોનું. તો મતલબ અહીંયાથી Cu+2SO4-2 આયન છૂટા પડે તો એને કહેવાય વિદ્યુત વિભાજ્ય. પછી અહીંયા જે તમે ધાતુનો સળિયો વાપર્યો છે એ ધાતુના સળિયાને કહેવાય છે વિદ્યુત ધ્રુવ. અને આખી જે આ રચના લખી છે આપણે, જે આકૃતિ બતાવી છે આખી અસળંગ, આ પાત્ર, દ્રાવણ અને એમાં રહેલો ધાતુનો સળિયો, એ સમગ્ર જે રચના છે એ સમગ્ર રચનાને આપણે નામ આપીએ છીએ અર્ધકોષ, હાફ સેલ જેને કહેવામાં આવે છે, હાફ સેલ તરીકે ઓળખાય. વિદ્યુત ધ્રુવ એટલે એને કહેવાય ઇલેક્ટ્રોડ. વિદ્યુત વિભાજ્ય એટલે એને કહેવાય ઇલેક્ટ્રોલાઇટ. બરાબર, આ ત્રણ શબ્દો તમારે પરિચિત હોવા જરૂરી છે. ઇલેક્ટ્રોડ કોને કહેવાય, ઇલેક્ટ્રોલાઇટ કોને કહેવાય અને હાફ સેલ તરીકે કોને ઓળખવામાં આવે છે. હવે એકચ્યુઅલી આમાં સમજાવવા શું પ્રયત્ન કરું, એના માટે એક વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા જે કહું છું એ પહેલાં તો ઝીંક ધાતુની સક્રિયતા કોપર ધાતુ કરતાં વધારે છે. કોપર ધાતુની સક્રિયતા સિલ્વર ધાતુ કરતાં પણ વધારે છે. હવે આ બધું ખબર કઈ રીતે પડે, તો એના માટે એના રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરવામાં આવતો હોય. ઝીંક ધાતુ છે, ઝીંક ધાતુનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Zn+2/Zn ઇઝ ઇક્વલ ટુ -0.76 વોલ્ટ છે. એ જ પ્રમાણે કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ Cu+2/Cu ઇઝ ઇક્વલ ટુ +0.34 વોલ્ટ. અને સિલ્વર ધાતુનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ Ag+/Az ઇઝ ઇક્વલ ટુ +0.80 વોલ્ટ દર્શાવેલું છે, બરાબર. હવે ધ્યાનથી સમજો, આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા સમજી ગયા કે ઓક્સિડેશન ક્યારે થતું હોય, તો કોઈક પરમાણુ આપેલો છે, એ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે અને પ્લસ ચાર્જ ધારણ કરે તો પ્રક્રિયા કઈ કહીએ છીએ, ઓક્સિડેશન. હવે એની જગ્યાએ બી પરમાણુ છે અને એ ઇલેક્ટ્રોન મેળવીને B- માં કન્વર્ટ થાય તો પ્રક્રિયાને આપણે કહીએ છીએ રિડક્શન પ્રક્રિયા. તો ત્યાં શું કીધું, ઓક્સિડેશન નંબર આનો 0 હતો, +1 થયો. ઓક્સિડેશન નંબર આનો 0 હતો અહીંયા, અને અહીંયા -1 થાય છે. ઓક્સિડેશન આંકનો વધારો, ઓક્સિડેશન આંકનો ઘટાડો, રિડક્શન. તો અહીંયાથી જે ધન આયન છે, જો એ ધન આયનને હું ઇલેક્ટ્રોન આપી દઉં, આ A+ છે, એને જો હું ઇલેક્ટ્રોન આપી દઉં, જેવો ઇલેક્ટ્રોન મેળવશે એટલે શેમાં કન્વર્ટ થઈ જાય, એલ્યુમિનિયમ સોલિડમાં. એ જ વસ્તુ અહીંયા આપી છે, તમે જુઓ. ઝીંક ધાતુ છે, ઝીંક ધાતુ ઇલેક્ટ્રોન મેળવે બે, તો એ ઝીંક આયન આપ્યો Zn+2, 2 ઇલેક્ટ્રોન મેળવે તો ઝીંક ધાતુમાં એ કન્વર્ટ થઈ જાય. એ જ પ્રમાણે કોપર આયન છે, 2 ઇલેક્ટ્રોન મેળવે તો Cu સોલિડમાં કન્વર્ટ થાય. Ag+ આયન છે, ઇલેક્ટ્રોન મેળવે તો Ag સોલિડમાં કન્વર્ટ થાય. તો મતલબ આયનમાંથી ધાતુમાં પરિવર્તિત થાય ક્યારે, ઇલેક્ટ્રોન મેળવે તો. ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા એટલે કઈ કહેવાય, રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શન પ્રક્રિયા અનુભવવાની જે વૃત્તિની તીવ્રતા છે એને એનો શું કહેવાય, રિડક્શન પોટેન્શિયલ. E0 બતાવ્યો છે, મતલબ એ પ્રમાણિત સ્વરૂપ બતાવેલું છે. તો આ જે મેં અહીંયા વિદ્યુત ધ્રુવ બતાવેલા છે અલગ અલગ ધાતુના, ઝીંક, કોપર અને સિલ્વરના, એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. જો ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરીએ, ધ્યાન રાખજો, આ જે આપેલો છે રિડક્શન પોટેન્શિયલ છે. અને જો ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરીએ તો ઓક્સિડેશન પોટેન્શિયલ આના કરતાં વિરુદ્ધ હોય તો આનો પોટેન્શિયલ થઈ જશે 0.76 વોલ્ટ, આ થઈ જશે -0.34 વોલ્ટ અને આ થઈ જશે -0.80 વોલ્ટ જેટલો થાય. તો બંને એકબીજા કરતાં વિરુદ્ધ હોય. એના પરથી IUPAC કમિટીએ અત્યારે રિડક્શન પોટેન્શિયલનો જ ઉપયોગ કરેલો છે. હવે એના આધારે જો સમજવા પ્રયત્ન કરીએ તો અહીંયા સક્રિયતા કોની વધારે કહી શકાય, કે જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો એની સક્રિયતા વધારે, અથવા
જેનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એની સક્રિયતા વધારે કહેવાય. તો તમે જોઈ શકો છો, જો જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછું એ ધાતુની સક્રિયતા વધારે, તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અહીંયા ઓછો છે, આ પછી એનાથી વધારે છે, તો આની સક્રિયતા વધારે. ત્યાર પછી આ બેની કમ્પેરિઝન કરીએ તો કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો છે અને સિલ્વરનો વધારે, તો સિલ્વરનો પોટેન્શિયલ વધારે છે તેની સક્રિયતા ઓછી, આનો પોટેન્શિયલ ઓછો છે તેની સક્રિયતા વધારે કહી શકાય. અને એ પ્રમાણે મેં અહીંયા ક્રમ લખ્યો છે, ઝીંક કરતાં કોપર અને કોપર કરતાં સિલ્વરની સક્રિયતા ઓછી. જેની સક્રિયતા વધારે હોય એ જ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે, જેની સક્રિયતા ઓછી હોય એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે અને ઉલટાનું ઇલેક્ટ્રોન મેળવી લે. અને એટલા માટે મેં શું કર્યું, જે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે એ ધાતુનો સળિયો ગોઠવ્યો અને જે ઝડપથી ઇલેક્ટ્રોન ના ગુમાવી શકે એ ધાતુ આયન ધરાવતું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે આવે. તો આની અંદર ઘટના શું બનશે કે તમે બીકરની અંદર ચોક્કસ 100 ml જેટલું કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ મૂકી દીધું, એમાં ઝીંક ધાતુનો સળિયો ડુબાડી દીધો અને પછી શું કરો, એને થોડો સમય સુધી સ્ટેબલ થઈ જવા દો. અથવા એક કામ કરો, એક 100 ml નું બીકર લઈ લો, એ બીકરમાં 100 ml 200 ml નું બીકર લઈ લો, 100 ml જેટલું કોપર સલ્ફેટનું દ્રાવણ લો અને એમાં જે ધાતુનો સળિયો છે એને વજન કરીને તમે મૂકો. થોડો સમય જવા દો, અડધો પોણો કલાક, કલાક, 2 કલાક જેટલો સમય જવા દેશો એટલે શું થશે, આમાં રંગની તીવ્રતા ઓછી થવા માંડશે. બ્લુ રંગનું દ્રાવણ ધીમે ધીમે આછો રંગ દર્શાવવા માંડે, ધીમે ધીમે બ્લુ રંગની તીવ્રતા ઓછી થશે અને એક સમય આવશે કે બ્લુ રંગ બિલકુલ ખલાસ થઈ જશે અને આ જે ધાતુનો સળિયો છે એ ધાતુના સળિયા ઉપર ગ્રીન કોટિંગ્સ તમને જોવા મળશે આ જગ્યા ઉપર. તો અહીંયા એક પ્રકારની પ્રક્રિયા થાય છે, જે પ્રક્રિયા એક જ પાત્રમાં થાય. ત્યાં ઘટના શું બનતી હોય છે, હવે એ ઘટનાને સમજો કે આપણી પાસે ઝીંક ધાતુનું ઓક્સિડેશન થાય, કારણ કે એની સક્રિયતા વધારે છે. ઝીંકનું ઓક્સિડેશન થાય તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 આયન તરીકે કન્વર્ટ થાય અને એ જે Zn+2 આયન તરીકે છૂટો પડે એ અહીંયા દ્રાવણમાં આવશે. તો દ્રાવણમાં આવશે Zn+2 આયન. સામે વિદ્યુત વિભાજ્ય છે કોપર સલ્ફેટ, એના 2 આયનો છૂટા પડતા હોય Cu+2 અને SO4 માઇનસ. આના જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન આ ધાતુના સળિયા ઉપર આ રીતે વહન પામતા હોય. એ ધાતુના સળિયા ઉપર ઇલેક્ટ્રોનની જરૂર કોને છે, કોપર+2 આયનની. તો કોપર+2 આયન 2 ઇલેક્ટ્રોન મેળવશે અને 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુ સ્વરૂપે આ ધાતુના સળિયા ઉપર જમા થઈ જશે. તો પ્રક્રિયામાં થાય છે શું, તમે ધ્યાનથી જોઈ શકો છો. જુઓ, આ પ્રક્રિયા જેમાં ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, આ પ્રક્રિયા જેમાં ઇલેક્ટ્રોન મેળવે છે તો રિડક્શન પ્રક્રિયા. ઓવરઓલ રેડોક્સ રિએક્શન જે બતાવે છે એમાં Zn solid plus Cu+2 aqueous will give Zn+2 aqueous plus Cu સોલિડમાં કન્વર્ટ થાય. જેમાં ઝીંક ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને +2 આયનમાં રૂપાંતરિત થાય તો પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન. કોપર આયન ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન મેળવીને કોપર સોલિડમાં કન્વર્ટ થાય, પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન. તો મતલબ ઓવરઓલ પ્રક્રિયા આપી છે આપણને રેડોક્સ પ્રક્રિયા આપી. તો તમે આ જોઈ શકશો કે થોડાક સમય પછી જોશો એટલે રંગની તીવ્રતા અહીંયા ઘટે છે, કારણ એમાં રંગ માટે જવાબદાર કોણ છે, Cu+2. Cu+2 ભૂરો રંગ દર્શાવે. Cu+2 આયનની સાંદ્રતામાં ઘટાડો થવા માટે, કારણ કે Cu+2નું રૂપાંતર Cu સોલિડમાં થાય છે અને એ ક્યાં જાય છે, ધાતુના સળિયા ઉપર જમા થશે એટલે ધાતુના સળિયાનું વજન વધશે. ખ્યાલ આવે છે જે સમજાવું છું. Cu+2 આયનના કારણે ભૂરો રંગ જોવા મળે છે અને એના કારણે જ એ પોતે ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડમાં કન્વર્ટ થાય તો Cu+2 આયનની સાંદ્રતા ઘટવા માંડશે. સાંદ્રતા ઘટશે એટલે ધીમે ધીમે ભૂરો રંગ ઘટશે અને એક સમય આવશે કે આમાં જેટલા Zn+2 આયન છૂટા પડે એ બધા SO4-2 સાથે સંયોજાશે. Zn+2 આયન જે છૂટા પડે છે એ કોની સાથે જોડાય, SO4-2 આયન સાથે, અને એમાંથી બનાવી દે છે એ ZnSO4 aqueous, જે દ્રાવણ પોતે કેવું હોય છે, રંગવિહીન. અને આવું રંગવિહીન દ્રાવણ તમને છેલ્લે જોવા મળે એટલે સમજવાનું કે અહીંયા રેડોક્સ પ્રક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ. પછી તમે શું કરો, ધાતુના સળિયાને બહાર કાઢી લો, એનું વજન ચેક કરજો. વજનમાં વધારો થયો હશે. કેમ? ઝીંક ધાતુના સળિયા ઉપર કોપર ધાતુ જમા થાય છે તો એના વજનમાં વધારો થાય. દ્રાવણની સાંદ્રતા જોશો, સાંદ્રતામાં ફેરફાર હશે, રંગની તીવ્રતામાં આખો ફેરફાર જોવા મળે. હવે આ જ વસ્તુ આખી ઉલટી કરવામાં આવે. આના કરતાં સપોઝ માની લો કે અહીંયા જે તમે ઝીંક ધાતુનો સળિયો મૂક્યો હતો એ ઝીંક ધાતુના સળિયાના બદલે કોપર ધાતુનો સળિયો વાપરવામાં આવે. અહીંયા ગોઠવી દઈએ છે Cu સોલિડ અને જે દ્રાવણ લીધું હતું એ દ્રાવણ તરીકે કોપર સલ્ફેટના બદલે ઝીંક સલ્ફેટ લઈ લો, ZnSO4 aqueous.
તો આ જે દ્રાવણ હશે એ દ્રાવણ કેવું હશે? અહીંયા રંગવિહીન હશે. હવે આ સિચ્યુએશનમાં તમને પ્રશ્ન પૂછે કે જો ઝીંક સલ્ફેટના દ્રાવણમાં કોપર સલ્ફેટનો સળિયો મૂકવામાં આવે તો શું થશે? પ્રક્રિયા થશે કે નહીં? કઈ પ્રક્રિયા થશે? તો એમાં હવે તમારે ધ્યાન રાખવાનું છે કે જેની સક્રિયતા વધારે હોય એનું જ ઓક્સિડેશન થાય. તો અહીંયા ઝીંક ધાતુનું જ ઓક્સિડેશન થાય. અહીંયા કોણ છે તમે જુઓ, કોપર ધાતુ છે. કોપર ધાતુનું ઓક્સિડેશન થાય નહીં, કારણ અહીંયા ચોખ્ખું જ કહે છે કે કોપરનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે ઝીંક કરતાં. તો કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે, તો ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, અને એટલા માટે આ સિચ્યુએશનમાં ક્યારેય કોઈ દિવસ પ્રક્રિયા થાય નહીં. તો આ જે ઘટના આપી છે એ શું બતાવે છે? એક પ્રકારની તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ વિશે સમજાય. હવે આ જ વસ્તુને તમે આ બંનેનો ઉપયોગ કરીને પણ લઈ શકો. કઈ રીતે સમજજો? દ્રાવણ લીધું છે અહીંયા AgNO3. AgNO3નું જલીય દ્રાવણ, આની અંદર ડુબાડી દઉં છું કોપર ધાતુનો સળિયો Cu સોલિડ. તો હવે તમે જુઓ સક્રિયતા કોની વધારે છે? કોપરની. કોપરની સક્રિયતા વધારે છે તો એ ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવશે તો Cu+2 આયન તરીકે કન્વર્ટ થશે, એટલે એ દ્રાવણમાં આવશે. તો Cu સોલિડ ઇલેક્ટ્રોન ગુમાવીને Cu+2 આયનમાં કન્વર્ટ થશે. સામે દ્રાવણની અંદર બે આયન છે, એક Ag+ અને NO3-1 આયન. તો દ્રાવણમાં રહેલા બે Ag+ આયનો બે ઇલેક્ટ્રોન મેળવીને સિલ્વર ધાતુ સ્વરૂપે જમા થશે. તો અહીંયા ધાતુના સળિયા ઉપર સિલ્વર ધાતુ જમા થવાની પ્રક્રિયા થશે. અને જે કોપર આયન અહીંયાથી છૂટો પડે છે Cu, એ Cu+2 આયન NO3-1 સાથે જોડાઈને કોપર નાઇટ્રેટ બનાવશે. તો દ્રાવણ જે તમારું સિલ્વર નાઇટ્રેટનું જે શરૂઆતમાં રંગહીન અથવા સ્લાઇટલી વ્હાઇટ કલરમાં જોવા મળશે, પછી ધીમે ધીમે જેમ જેમ પ્રક્રિયા થશે ને એમ દ્રાવણની અંદર ભૂરો રંગ તમને જોવા મળશે. તો ભૂરો રંગ કેમ આવ્યો? આનો આયન અહીંયા જમા થાય છે અને Cu+2 આયન દ્રાવણની અંદર ભેગો થઈને CuNO3 બનાવશે. NO3 ટ્વાઇસ બનાવી દેતો હોય છે. તો એ જે પ્રક્રિયા બતાવી છે એક પ્રકારનું અહીંયા કોપરનું ઓક્સિડેશન અને Ag+ આયનનું રિડક્શન બતાવતો. મતલબ આ પ્રક્રિયા એક જ પાત્રમાં થાય, અને એક જ પાત્રમાં જ્યારે આ પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય ત્યારે આને કહેવાય છે ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન. એક જ પાત્રમાં જોવા મળતી રેડોક્સ પ્રક્રિયાને કહેવાય ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન. દાખલા તરીકે પાણીની ડોલ છે, પાણીની ડોલની અંદર ઠંડુ પાણી મૂકી દીધું, પાણીને ગરમ કરવા માટે આપણે વોટર હીટર મૂકી દીધો, પ્લગ ઇન કરી દીધો, સ્વિચ પાડી દીધી, 10 મિનિટમાં પાણી ગરમ થઈ ગયું. તો એ જે ઘટના શું છે? એક જ પાત્રમાં થતી પ્રક્રિયા, તો એ ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન તરીકે જ ઓળખવામાં આવે. તો વ્યવહારની અંદર પણ આપણે ડાયરેક્ટ રેડોક્સ રિએક્શનનો યુઝ કરીએ. અને બીજી જે પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયા એક પાત્રમાં નહીં બે જુદા જુદા પાત્રોમાં થતી હોય એને કહેવાય છે ઇનડાયરેક્ટ રેડોક્સ રિએક્શન તરીકે. તો રેડોક્સ પ્રક્રિયાના પણ આ રીતે આપણને પ્રકાર મળી શકે છે. તો આ રીતનો આપણો જે આજનો ટોપિક હતો એ તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા માટે. હવે પ્રશ્ન તમને આના પરથી ઉલટો પૂછી નાખે, સમજો શું કહે છે. કોપર ધાતુના સિલિન્ડરમાં, એટલે કે નળાકાર એટલે કે બોટલ કે ગમે તે પાત્ર તમે લો, કોપર ધાતુના સિલિન્ડરમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય? પ્રશ્ન સમજો. કોપર ધાતુના સિલિન્ડરમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય? આવું પ્રશ્નમાં પૂછે છે. પ્રશ્ન લખવું એટલે તમને થોડો ઘણો આઈડિયા આવશે ક્વેશ્ચન ઉપરથી. જો ક્વેશ્ચન આપણને આ રીતે કહે છે, કોપર ધાતુના સિલિન્ડર એટલે કે નળાકાર સિલિન્ડરમાં ઝીંક સલ્ફેટનું જલીય દ્રાવણ ભરી શકાય? જવાબ આપવાનો છે હા કે ના. તો કેમ ભરી શકાય કે કેમ ના ભરી શકાય? તો તમે જુઓ અહીંયા કોપર છે, અહીંયા ઝીંક છે. બેમાંથી સક્રિયતા કોની વધારે? ઝીંકની. જેની સક્રિયતા વધારે હોય એ હંમેશા ધાતુના સળિયા તરીકે જ લેવાય, એનું જ ઓક્સિડેશન થાય. અને જેની સક્રિયતા ઓછી હોય એ ધાતુના સળિયા તરીકે તમે ત્યાં વાપરી શકતા નથી. તો મતલબ અહીંયા શું થશે? કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થશે નહીં, કારણ કે કોપરનું ઓક્સિડેશન નહીં થાય, ઝીંક આયનનું રિડક્શન નહીં થાય. પણ આના કરતાં ઉલટું જો અહીંયા તમને મૂકી દે કે ઝીંક ધાતુના સિલિન્ડરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય,
તો ત્યાં ના ભરી શકાય. કેમ? ઝીંક ધાતુનો સિલિન્ડર છે. ઝીંક ધાતુના સિલિન્ડરનું ઓક્સિડેશન થાય એટલે ધીમે ધીમે ખવા માંડશે, કાણા પડી જશે, કોપર સલ્ફેટનું દ્રાવણ બધું બહાર નીકળી જશે. તો એ દરમિયાન તમે કોપર સલ્ફેટના દ્રાવણને ઝીંક ધાતુના નળાકારમાં ક્યારેય એનો સંગ્રહ કરી શકતા નથી. તો આ જ રીતના બધા MCQ તમારી એક્ઝામ્સમાં પૂછાતા હોય છે, બરાબર. તો હવે નેક્સ્ટ ટોપિક આપણો જ્યારે આવશે લેક્ચરમાં, ત્યારે એમાં હવે નેક્સ્ટ આપણો જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરનો, એની શરૂઆત કરીશું, જેને આપણે નામ આપ્યું છે અહીંયાથી આજની ડેફિનેશનમાં ઓક્સિડેશન આંક કોને કહી શકાય. ઓક્સિડેશન આંક કઈ રીતે શોધી શકાય, ઓક્સિડેશન આંક શોધવા માટેની અલગ અલગ રૂલ્સ અને અલગ અલગ મેથડનો આપણે ઉપયોગ કરવાના છે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.